ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મહત્વના સમાચાર ગાંધીનગરથી। ગાંધીનગર સિવિલના લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે। ભરતીના 7 વર્ષ થયા છતાં કાયમી નિમણૂક ન મળતા કર્મચારીઓ ગાંધીનગર રજૂઆત કરવા પહોંચ્યા અને વિભાગ અને સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં પણ કાયમી નિમણૂક પત્રો નહીં અપાતા વિરોધ કર્યો છે। જોકે બાદમાં પોલીસે વિરોધ કરતા કર્મચારીઓની અટકાયત કરી છે। આરોગ્ય વિભાગે વર્ગ 3ના કર્મચારીઓની 2013માં કરી હતી ભરતી। 7 વર્ષ વીતી ગયા પરંતુ તેમને કાયમી ન કરાતા તમામ જે કર્મચારીઓ છે એ વિરોધ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે। આ મુદ્દે વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા વિપુલ બાલના પાસેથી। વિપુલ, શું ખાસ મુખ્ય માંગ છે અને કેટલા સમયથી આ મુદ્દો પેન્ડિંગ છે? સરકાર તરફથી કોઈ હૈયાધારણા ખરી? રાજ્યના જે લેબ ટેકનિશિયનો છે વર્ગ 3માં કામ કરી રહ્યા છે। વર્ષ 2012-13માં તેમની લેબ ટેકનિશિયન તરીકે ઓજસમાં ભરતી કરવામાં આવી હતી, પરંતુ 5 વર્ષ પૂર્ણ થયા છતાં તેમને કાયમી નિમણૂક નહીં અપાતા છેલ્લા 2 વર્ષથી તેઓ સરકારમાં રજૂઆત કરી રહ્યા છે। અત્યાર સુધી હજુ સરકાર દ્વારા તેમને કોઈ પણ હકારાત્મક પ્રત્યુત્તર નથી મળ્યો। તેને લઈને આજે સમગ્ર રાજ્યમાંથી લેબ ટેકનિશિયનો ગાંધીનગર પહોંચ્યા છે અને તેમની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કેટલાક લેબ ટેકનિશિયનોની સત્યાગ્રહ છાવણી ખાતેથી અટકાયત કરવામાં આવી હતી, ત્યારે આપ આજે ગાંધીનગરમાં આવ્યા છો। મુખ્ય શું રજૂઆત છે તમારી? અમારી રજૂઆત છે, અમે ઓજસ 2012-13ની લેબ ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટની ભરતી થયેલી છે। અમારા 5 વર્ષ પૂરા થઈ ગયા અને હવે 3 વર્ષ એની ઉપર પૂરા થવાના છે। તો અમે ઈચ્છીએ છીએ કે અમારો જે કાયમીનો ઓર્ડર છે એ અમને આપી દે। અમે આ રજૂઆત કરવા માટે જ આવ્યા હતા। અમારા ઓર્ડર આપવામાં એમને જે પ્રોબ્લેમ હોય એનું બે હવે જલ્દી સોલ્યુશન લાવી અને આપી દે। જ્યારે બી અમે અહીંયા મળતા હતા ત્યારે એવું કહેતા હતા કે ધીરજ રાખો, પણ હવે ધીરજ ક્યાં સુધી અમે રાખીએ? ક્યારે અમને ન્યાય આપશે? બસ અમે આ રજૂઆત કરવા માટે જ અહીંયા આવેલા। એમાંથી અમારા ઘણા સાથીઓને એમને અટકાયતમાં લઈ લીધા। તો અમે અત્યારે એ બી કહીએ છીએ કે એમને બી અહીંયાથી અત્યારે છોડી દે અને અમને બધાને સાથ સહકાર આપી અને અમને અમારા હક જલ્દી આપે। ખાસ કરીને કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ આજે પોતાની માંગ સાથે ગાંધીનગર રજૂઆત કરવા પહોંચ્યા હતા। છેલ્લા 2 વર્ષથી તેઓ રજૂઆત કરી રહ્યા છે, છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજે તેઓ ગાંધીનગર પહોંચ્યા છે। કોરોના વોરિયર્સ તરીકે આપ ફરજ બજાવી રહ્યા છો, ગાંધીનગરમાં આજે આપની જવાબદારી છોડીને આવવું પડ્યું છે, શું કારણ? અમે 2012-13ની સીધી ભરતીમાં લેબ ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટ તરીકે અમને નિમણૂક આપેલી છે અને અમારે અત્યારે 8 વર્ષ થવા આવ્યા। 5 વર્ષ પછી અમને કાયમીનો ઓર્ડર આપશે એવું બી અમને કીધું હતું અને અમારી જોડે એનો ઓર્ડર બી છે, પણ અમને હજુ કાયમીનો ઓર્ડર આપતા નથી। તો શા માટે નથી આપતા? અમે બહુ બધી વાર લેખિત, મૌખિત અને કોરોનામાં અમારી ડ્યુટી છોડવી ના પડે એટલે અમે અમારા સેન્ટર પર બી મીડિયા બોલાવીને આ રીતે સરકારશ્રી સુધી રજૂઆત કરેલી છે। પ્લસ પાછી બી કાળી પટ્ટી બાંધીને બી અમે એ બી આવેદન બી આપેલા છે બધાને, છતાંય અમારું કોઈ નિરાકરણ આવતું નથી। તો અમે શાંતિથી જ્યાં સુધી કહેવા માગીએ છીએ ત્યાં સુધી અમને અમારું નિરાકરણ આપી અને અમને કાયમી ઓર્ડર આપે તો વધારે સારું। એમ કે અમે શાંતિથી કરીએ છીએ ત્યાં સુધી અમને આપી દો, પછી અમારે વધારે ઉગ્ર આંદોલનમાં કરવું પડે એના કરતાં। ખાસ કરીને રાજ્યના 413 જેટલા લેબ ટેકનિશિયનોને હજુ પણ 5 વર્ષ પૂર્ણ થતા કાયમી નિમણૂક પત્ર નથી આપવામાં આવ્યો, ત્યારે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી વર્ગ 3ના લેબ ટેકનિશિયનો અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે અને પોતાની માંગણીઓ પૂર્ણ કરવાની વાત સાથે તેઓ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન સાથે હાલ સરકારમાં રજૂઆત કરવા પહોંચ્યા છે। છતાં પણ કેટલાક એમના કાર્યકર્તાઓની ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતેથી અટકાયત કરવામાં આવી હતી, ત્યારે શાંતિપૂર્ણ તેઓ અત્યારે રજૂઆત કરવા આવ્યા છે, ત્યારે તેમને રજૂઆત કરવા દેવામાં આવે તેવી વાત કરે છે। કોરોના વોરિયર્સને સન્માન નહીં પરંતુ હક આપવામાં આવે તેવું પણ કહી રહ્યા છે બેનર્સ દ્વારા। આપ આજે રજૂઆત કરવા આવ્યા છો, શું મુખ્ય રજૂઆત? અમને અમારો હક મળે, સન્માન નહીં, અમને અમારો હક જોઈએ। અમને અમારા જે અમારી 2013ની અને 2012ની જે ભરતીમાં અમે ફિક્સ પગારમાં છીએ એના ઉપર બી અમને 2 વર્ષ થઈ ગયા છે, હજી અમને કોઈને કંઈ ન્યાય નથી મળ્યો। તો અમને ન્યાય મળે અને અમારો હક મળે એવી આ લોકોને અમારી નમ્ર વિનંતી છે। ખાસ કરીને તેમને તેમનો હક મળે તેવી રજૂઆત કરી રહ્યા છે। પોલીસ કાફલો પણ ઘટનાને પગલે સચિવાલય ખાતે પહોંચ્યો છે। હાલ તમામ લેબ ટેકનિશિયનોને અહીંયાથી ખસેડવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કોરોના સંક્રમણને લઈને કોઈ પણ હાલ કાર્યક્રમોને મંજૂરી નથી આપવામાં આવી, ત્યારે જે લેબ ટેકનિશિયનો જે ગાંધીનગર પહોંચ્યા છે તેમને હાલ પોલીસ દ્વારા અહીંયાથી ખસેડવામાં આવી રહ્યા છે। તેઓ રજૂઆત કરવા પોતાની શાંતિપૂર્ણ રીતે આવ્યા હતા, ત્યારે હાલ પોલીસે તેમને અહીંયાથી ખસેડવાની કામગીરી શરૂ કરી છે।
આભાર સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો